ગાંધીધામમાં નશીલા પદાર્થોના વિરુદ્ધ પોલીસની વધુ એક મોટી કાર્યવાહી સામે આવી છે। ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપવામાં આવ્યો છે। પોલીસ મહાનિરીક્ષક અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક તેમજ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સે નંબર ડ્રગ્સ અભિયાન અંતર્ગત સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્ગો આઝાદનગર વિસ્તાર પાછળ રેલવે પાટા પાસે બાવળની ઝાડીમાં રેડ કરવામાં આવી હતી, જ્યાંથી પોલીસે આરોપી વિકેશભાઈ રમેશભાઈ વાંસવરિયાને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી કુલ 13.787 કિલોગ્રામ ગાંજો, અંદાજિત કિંમત 6 લાખ રૂપિયા 89,000થી વધુ તથા એક મોબાઈલ ફોન કબજે કર્યો છે। આ કેસમાં ગાંજો સપ્લાય કરનાર ચંદન નામનો એક આરોપી હાલ ફરાર છે, જેને પકડવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પકડાયેલા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજિયા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર